કડી જા હે કડી જા ધનજી આપણે ખેસ તર મમ્મી કડી જો પેલે વેલા એટલે આ સાલા મને કડી જા લે આ તો મારી બેટી સાપરી લાગે તો અમે ગાને સુરમઈ કહી તમે બધે સાપરી કહેતા છો અને આને અમે રાવું છે પકડી લે ફટાફટ હવે તો ગોટો થઈ ગયો તોય પકડ ફાડીને બીજા લો તમે ધરી છે હા ઓલા પણ હું કહું કઈ નહીં બોલ તો એમ ફસાઈ ગયો આથી જવો લો ભાઈ અહીંયા શીતલ વૈયા નીકળી જતો એવો ભાઈ ધ્યાન રાખજો મારો ભાઈ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છે ને મજામાં રહો ને આજમાં મારા વિડીયોની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે આજમાં ખાસ વિડીયો જોજો બધાય અને કન્ટિન્યુ બના રહેજો મારા વાલા આપણે માછલીઓ પકડવાનું છે પહેલાં સૌથી પહેલાં હોંડિયા પકડવાના છે પછી માછલીઓ પકડવાનું છે પછી મસબાનું શાક બતાવી દેવામાં આવ્યું છે તો વિડીયો કરી દઈશ સ્ટાર્ટ તમને કેમ લાગે શરૂ કરી દઉં કન્ટિન્યુ બના રહેજો તો ગાઈસ હવારમાં વિડીયો કંઈક આવી રીતનું આવે છે ને જય સૂર્ય ભગવાન ઉગી જા પણ હતી આ ક્લિપ મારે ઉતારવી પડે એમ હતી કેમ કે હું ઘણા સમય પછી આજમાં હું પાછો જાળે જ આવું છું આપણે જાળ હેરકું કરેલો હતો ને એ પછીનો ખજ જવાળ આવી ગયેલો હતો દરિયો અત્યારે હાસ આવી ગયો છે તો દરિયો કેવી રીતનો પાછો ખાલી થતો થઈ ગયો છે અને ખાલી થતો થઈ ગયો પછીનું કેવું શાક જાળમાં આવે છે ને કેવી જાળની હાલત છે એ તમને બતાવવા માટે હું જાઉં છું આપણે પગી જશે એ જાળે જવો તો ખરા ઓ માય ગોડ જાળની હાલત તો જોવો ફેમિલી હું કરું આમાં ઓ હા લીરા થીથરા ઉડી જા કાંઈક શાક આવે તો પકડીને બતાવું મારા વાલા તો ગાઈસ ઘણા સમયથી તો એટલે હોંડિયા કંઈક જોવા મળી જશે એ બાપા એક તો વયું ન જાય આવું છે ભાઈ થોડો કચરો છે ને થોડા હોંડિયા પછી બતાવી આમ આવી રીતના મોજા છે દરિયામાં ઓ માય ગોડ એ દરિયો ખાલી પણ મોજા આવું મારું બંધન છે તો ઝાડનું કામ થઈ ગયું છે હાવ પૂરું ઝાડ કાઢવું પડે એમ થઈ ગયું કેમ કે સાંજે કહેવાય થાય નહીં અંધાય રે નહીં અને મોજાઈ દરિયામાં એટલે થઈ ગયા બધું વેખડી રાખ્યું હાવ ફાડી રાખ્યું તોડી રાખ્યું ઓ માય ગોડ વાદળા થઈ જશે અને સૂર્ય ભગવાન ઉગી જશે જય સૂર્ય નારાયણ હે વાહ 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 આવી રીતના કંઈક વાદળા છે આ સાઈડ નથી વાદળા એટલે કે ઓછા છે બાકી આ પટ્ટો હાણંગો આખો પટ્ટો ત્યાં જોઈશે જુઓ કોન્ટેક્ટ કલેક્શન મસ્ત અને આવી રીતનું કાંઈક લુક આવે છે દરિયામાં અત્યારમાં લુક બોલે તો રૂપ કે લુક આ મારું બેટો આમ થાકી જાય બોલો ખાજાળમાં પસાર ગરમે હોંડી આવ્યા નથી મિત્રો એટલે હોંડી આવ્યા છે કંઈ અને આખું ઝાડ પૂરું થઈ ગયું એટલે કે પૂરું એટલે હાલે નહીં ફાટી ગયો હાવ લીરા થઈ જાય બોલો તમે આમાં કોઈ વાતે હંધાઈ તો રહે જ નહીં નક્કી થઈ ગયું ખાલી લોખંડના હરિયા છે એના કારણે હરિયા ઊભા બાકીનું બધું પૂરું જો ઠેઠું ફાટી ગયું લીરા થીથરા કરી લીધા તો ગાઈસ જોઈએ કન્ટિન્યુ આગળ શું કરવું એ તો આપણે આવી જઈએ છીએ મિત્રો પાછા કન્ટિન્યુ દરિયામાં ઝાડની મચ્છી તમે જોઈ લીધી ઝાડની મચ્છી પછી ને અમે જો બે ઠેલીઓ એક અહીંયા ઠેલી ભરીને એક ઠેલી અહીંયા ભરી તો બે ઠેલીઓ લઈને અમે આવી ગયેલા છીએ શું લેવાયેલા તરણી મારો ભાઈ આવડું મોટું નેક્સ્ટ લેવલનું ઝીલું છે ને આ ઝીલાનું નામ છે ઘોલ ઝીલું તો અમે ઘોલ જિલ્લામાં છે ને તરણી પાથરી દેવાનું છે સૌથી પહેલાં તરણી પાથરીને એમાં કેટલું માછલીના લંગરા જમાડશું તરણીમાં એ તમારે બધાને જોવાનું રહે પછી મસબાનું શાકે મારા વાલા બતાવવામાં આવશે મસબોઈ જલો છે હોંડિયા જોયા છે અને જે માછલીઓ તમને બતાવી અને કેવી રીતે માછલીઓ ટોવે ને કેવી રીતે એમાં ધોડચું હોય ને કેવી રીતે ફસાય બધું બતાવવામાં આવી છે બાકી આપણે વોટરપ્રૂફ એટલે જ લીધેલો છે તમારા બધાને સપોર્ટ છે ને હજી સપોર્ટ આગળ કરો તો ઝૂમ થઈને મેં ખાવીને ગમે એવો આમ દૂર ને આપણી નજર પૂકે ને ઓલી જો શેપ છે ને ઓય મારા બાપ પેલા તો પગમાં સૌથી પહેલા તો આમ જો તમે કન્ટિન્યુ અને ઓલી સૌથી પહેલા ઓલી બોટ છે ને જો તમને દેખાતી તો અહીંયા જરી શેપ એ હાવ અહીંયા આવી જોઈએ તો અહીં એવું આપણે લેવું છે સપોર્ટ બહુ જરૂર છે અંધાઈ વીડિયો આપણે છે ને 15,000 થી 20,000 હાલવો જોઈએ તો એવું આવે આમ કરતા જોવું તમારે આ તો મિનિમમ 5,000 માઇન પૂગડો તમે યાર 5,000 પૂગે તો છે ને અમારા માટે એ અનમોલ છે તમે જોવો એટલું જ તે તો ચાલો પકડવા મળીએ મચ્છી પેલા સૌથી પહેલા આ તરણીને મેકી દઈએ હાલો ભાઈ તો બીજી તરણી આપણે મેકવાની છે એક અમારી મેકાઈ જઈ છે અને હવે બીજી પેલી મેકવાની છે મારો ભાઈ એકલા સફેદ તરણા તો આ તરણા ફાળીમાં આવી અગજુની ભાગે ને સોઈ પણ કાંઈ વાંધો નહીં સેજલ ને શીતલ ને એ હાલાવે છે જુઓ એને આપણે બોલાવેલા હતા પણ કાંઈ વાંધો નહીં બંને તો આ મેકતી ફટાફટ કા તો ફાઇનલી એમ છે ને ત્રણ તણીઓ મેચ્યું ને તો જીવે કાળીએ સડી જા ગરમી ના પલ્લી જા હવા પલ્લી જા થાવ ઠાકી જા જો આઈલ ઠેટલી શરૂ કર્યું આમ જુઓ તમે ઓય બાપ રે બાપ આમ જુઓ આ બધી લાંબી હાણંગો ઓલા સેજલ ને છે ને ઠેઠ ના બરોબરલી છે ઠેઠ અહીંયા સુધી વાય બાપા ચાલો તો કન્ટિન્યુ બના રહેજો હવે હું મચ્છી આવશે એ બતાવીશું બાકી ગારામાં પાણીમાં આ પાણી નથી હેઠે ગારો છે એટલે ગારો એટલે કદો આવો
ઓય બરા ભાઈ આમાં હાલવું પૂરું પાડવું એમાં ભાઈ હેઠળ બોલાય એમ નથી એટલું ગળું કરું થઈ ગયું તો ફેમિલી પછી મળી તમને પાણી બાટલો સેમ તો લસડે બેઠા માય ગોટ તો મિત્રો ફાઇનલી આમ જો તમને પાણી હલે દેખાતું છે તણીમાં કેમ કે એક જ માહેલ્યો ટો મળ્યો છે ફેમિલી આમાં બધે ધોડે છે ને ટો મળ્યું દોઈ આવશે મારો ભાઈ ખટરો ભરેલો ઓ માય ગોટ કેટલું માહેલ્યો છે એક ખટારો માહેલ્યો બન્યો છે મિત્રો તમે ઉપર છો કેમ વિચાર કરો ટોરસ બોલે છે બાકી ઉપાડી તો લેવું જ મેં છું તો નથી તો બિના રહેતો દુનિયાની માહેલ્યો છે ઓ બાપા એસે મેં લાંબા ટાટિયા કરીને આવી રહેતી એમાં કાંઈક બેઠા છે બે હું વિજયભાઈ જવો આમ જોવો મારો ભાઈ દરિયાની અંદર મોજા ઓય બાપ રે બાપ આમ જોવો તમે ઓહો યા કતારું આમ થોડો હેબાંગ ફેમિલી આમ તો જોવો પણ કન્ટિન્યુ મારવાલા ઝૂમ થતું હોત તો હું તમને બતાવત કેટલું ઝૂમ કરત કે એની વાત ન પૂછો તો ચાલો પગ લાંબા કરીને બેઠા છે હવે દરિયો ભરાય ત્યાં સુધી વેટિંગ કરીએ મારા વલ્લા તો આપણે છે ને થોડાક દૂરવી આવ્યા વિજયભાઈથી દૂરવી આવ્યા તમને મોજા બતાવવા આમ જો નાલી છે ને બહુ બતાવતો નહોતું કેમ કે હેઠું પડતો ને એટલે આ સાઈડથી એકલો આમ એક જ ધારું ધોળું હેબાંગ અને આખા દરિયાની અંદર ઠેઠ રત્નેશ્વરથી માંડીને ઠેઠ આમ નજર પૂગે ત્યાં લગ્નમાં બે બંધણ છે એક જો અહીંયા છે મારા ભાઈનું અને એક જો મારું અહીંયા છે બાકી બંધણ એ બધાને નીકળી જાય બોલો વિચાર કરો અને મોજા મારો ભાઈ કેવા થઈ જાય રે બંધણ કોઈને હસ્યો કે હવે એક આ નાનકડો એવો પથ્થર નથી પણ આ તો મોટો જબર પથ્થર છે પણ એનો પથ્થર બન્યો હતો કે આમ જો સફેદ રેતી અને મિક્સર રેતી બધી ચોટાડી દીધી આ પથ્થરે આવી રીતના પથ્થર મારો વાલા કેવી રીતનો પથ્થર આમ જોવો તો ખરા તમે યાર એ વખત આપણે જોઈએ જ રાખીએ હું તો જોઈએ જ રાખું એમ થાય મને પાછું આ તમને એમ થાય કે ઉછળી દે એમ રામ કરવાની માથે પાણો ટોસો તો એનો ઉછળે આ ડોસી શોર્ટેજી બોલો બગોલું એ બગોલાનો પથ્થર થઈ ગયો અહીંયા બગોલું છે તો આવા તમારી વિડીયો જોવો ને તો સબસ્ક્રાઇબ કરવી પડે ચેનલ તો જોવા મળે નવા આમ જુઓ કવડો મોટો પાણો શોર્ટેજ અહીંયા ધોળો સફેદ જુઓ હું કરું બારે કહો ચાલો તો પાછા જઈએ હવે ચાળ વગી હવે ફેમિલી પાણી આવી ગયું છે ફાઇનલી પાણી આવી ગયું છે એમ એટલે કે હવે છે ને આમ જુઓ પાણી આમ આવી ગયું છે નજીક અને આગળ અમારે છે ને ઝાડ મેકેલી છે ને લેવા જવાની છે તો હમણાં આગળ માસેલ્યું અને આજમાં તો લેપટાઈ જોવા મળશે તમને બધાને પહેલી વખત લેપટા જોવા મળશે તરણીમાં આવશે ને તો બિના રહેજો ફેમિલી અમારે છે ને એક હાથી આવેલો છે એટલે આપણે શું દેખાય તમને બહુ દૂર છે હાથી અને હાથીવાળા ભાઈ કોણ છે એ ખબર નથી હાથી આવેલો છે હાથી તમને પાસે આવે ને બતાવું ચાલો બિના રહેજો હાથીવાળા ભાઈ નજીક ઉગી જાય છે ને ધનજીભાઈ હાથી લઈને આવ્યા છે ફેમિલી તમને બતાવવામાં આવશે હાથી હાલો ચાલો ફેમિલી તો હાથી છે ને જવો આવ્યું પીણામાં ફસાઈ ગયો હાથી જવો બસ તો મિત્રો ફાઇનલી આમ જો અમારે ધનજીભાઈ ને હાવ થાકી જશે ને અમે ત્રણેય બેઠા છીએ હાથી લઈને એવું બહુ અઘરું પડી ગયું ને પછી મોજા કેવા છે દરિયામાં દુનિયા ના ને તો બંધન સારું થાય નહીં કઈ ખબર નહીં પડતી કા સારું કરવું કે નહીં કરવું કાઢ લેવું ને તો ધનજીભાઈ કવરાઈ જનો દરિયાથી ધનજી કવરાઈ આ ધનજી નહીં એ બીજા ધનજી કવરાતા છે આ ધનજી ન કવરાય કહીએ પણ આ ધનજી કવરાઈ જાય એટલો મોજો થઈ જાય અમે છે ને ત્રણી જોવા ઉપડ્યા છે થેલી બેલી લઈને તો બેના તો ડાયરેક્ટ માછલા જોવા મળશે ચાલો તો મોજ આવે ને ત્યાં કરી દે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ચેનલમાં નવી વખત આવે તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો તો મજા આવે તેની નવા તમને વિડીયો બતાવીશું તો કન્ટિન્યુ આપણે પૂગી જશે શાળે અને મુરતનું તવનું છે અડી શું આવે જોઈ કંઈ આવે કે નહીં એમ દેખાડી દઈ તમને એ બાપા લેતે તો શેળવું આવી જોઈએ જો કાલે લે માછલી પણ આવી જતી તમે જુઓ એટલે પકડો વીજા તો ગાઈસ અહીં તો શેડે આવ્યો તો તમારી બોલો ત્રણ ડૂબાડી દીધું ફેમિલી કે બહુ મસ્ત માછલી હાલો તો હાલો આ માછલી કાઢવાની છે તો કાઢવા મળી કેમ હવે આપણે છે ને આ માછલીથી કાઢી લીધી છે નાખી દીધી છે થેલીમાં તો તળની હકલતા થઈએ ને બીજું કંઈક આવે ને એ તમને બતાવતા થઈએ એવું બધું છે તો બિના રહેજો આવી રીતે હકલવાનું છે પાછું આ કામ પાછું યાર બહુ અઘરું કામ છે જો જો આવ્યું કંઈક આવ્યું છે ગોંદરું આવ્યું બોલો આ દાળમાં તો એ બહુ માછલી નહીં આવે બીજું દાળ આવે છે ને મોલ પછી બધું આટલા લંગરા તમે જવાનું છે કેમ હા તો કાંઈ વાંધો નહીં કારણ કે આ દાળ છે ઝીણા આકારનું છે એટલે ઓછું આવે આમાં કારણ કે આમાં પછી આવે નહીં આમાં હે કે આપે છે લેમકાની હતી ગોંદરું આવ્યો એ વિયો બોલો તો કન્ટિન્યુ ઝાડ ઘોસવી લેખું ગોંદરો વિયો જો નુકસાન છું કાંઈ વાંધો નહીં ચાલો તો આપણે આપણું કામ કરી પાછા બધું બહાર સર જો આવી એ બાપા પકડી લે પકડ ગોટો થઈ ગયો તોય પકડ ફાડીને બીજા લો તમે કેવો માછલો યાર ઝીણા આકામ કરતા 100 ગ્રામનો મોટો માછલો બોલો તો હાલો ફટાફટ કાઢીએ અને આવ્યું તો માછલો અનેક છે હા ને ઝાડે મારો ભાઈ પુષ્કળ છે આમ જુઓ ઓય બાપરે આ લગન નજર વગર ના લગન ઝાડ ફેમિલી આપણે છે ને એક ઝાડ ઓલું હકલ લીધું અને બીજા ઝાડ જોવાનું કદી શરૂ તો આ ઝાડમાં કેટલી માછલી આવે ને છેલ્લે તમને બધી જોવા મળશે તેને પાણી મારો ભાઈ પાછું ઘણું થઈ ગયું માછલી એક તો આવી રહી ગઈ તો બતાવી તમને ધરી છે તો એમ છે જોઈએ હાલો
તો હવે છે ને ત્રીજી તરણીએ જઈએ. લાસ્ટ મારી તરણી છે, 2 ઉપાડ લેજો એટલે વિજયભાઈનું. અને 17, 18, 19, 17, 18, 19, 20 માહિલ જેમ કંઈક આવ્યું છે. અને હજી સેજલની તરણી મેં કાલે છે એ ઉપાડવાની છે, તો કન્ટિન્યુ બના રહેતો. અને ફાઇનલી આવી જશે કાઠેનામાં 10, 15, 20 માહિલ જો ને 20, 25, 30 લેપટા છે. પણ હું છે ને સેજલની ઝાડ જોવા એ છે મારેથી જે મોડું આવેલી લેવામાં તો કેમેરા સંદાય જેલા પણ કાંઈ વાંધો નહીં બના રહેતો. હું જાઉં જલ્દી સેજલને નહીં એ તરણી લઈને ના જાવ. ચાલો બે બેનું એક જગ્યાએ છે ને વહી આવ્યું છે. અને બીજી જગ્યાએ અહીંયા છે ને પાથરી દેવાનું છે. ઘા પાથરી દઈને મસ્ત બધું આવી જશે. તો મસ્ત બધું શાક તમને બતાવી દેવામાં આવી છે. તો કન્ટિન્યુ બના રહેતો બધા મિત્રો. ફાઇનલી છે ને આ એક જગ્યાએ માછલીઓ મારીને બીજી જગ્યાએ તરણીયું પાછી મેકવા મળ્યું બે બેન. કેમ કે પાણી આવી ગયું અહીંયા અને આવી માછલીઓ તમે જો કાઢ્યું નથી, રહેવા દીધું મારા વાલા. છે ને તરણી મેકીને કાઢી લેવી ને ઝાડ પહેલાં મેકી દેવાનું છે કાંઈ પછી કાઢશે એવું છે. તો ફટાફટ મેકવાનું કારણ એ છે કે અહીંયા પાણી આવી ગયું કે તો જલ્દી મેકી દઈએ તો પછી પાછું બીજું ટોવાચ્યું થાય. એટલે ભાઈ જો અહીંયા શીતલ નીકળી જતો એવો ભાઈ ધ્યાન રાખજો મારો ભાઈ ને. ઓલા પણ શેતલ કાઢવા મળી ગયા અહીંયા શીતલ કાઢવા મળી છે. કેમ કે અહીંયા પાણી આવી જાય પહેલાં માહિતી કાઢીને મારો ભાઈ છે રેળા તો કે આવી જાય એમ તો બહુ આગળ નથી. અને મોજા મારો બાપુ ઓય બાપી મોજા તમે એવો યાક વખત કેટલા મોજા નેક્સ્ટની ઓલા આખી ઠેલી ભલે છે મારે માહેલી આટલી માહેલી મારવાની છે. તો પછી તો મેં કીધું ને એક પહેલાં મેં કર્યું છે 2 3 આવડે બધી મેં કર્યું છે. આ બે બેનો અહીંયા રહે અને હું છે ને મસ્તનું શાક દેખાડવા જાઉં ઘરે. અને મારું શાક છે ને એ દેખાડવા જાઉં માછલીનું લેપટા આવેલું છે એ. તો ચાલો બના રહેજો ને હું જાઉં ડર ઘરે ને પછી આવડાનું માછલીઓ કેટલી આવી તમને બતાવી દઉં. તો છેલ્લે સુધી બના રહેજો. પહેલી છે ને શાક ઉતારી લખ્યું છે મસ્ત બેલી શાક આવેલું રહેશે ઘરે. તો હું ઘરે જાઉં જલ્દી ને એ પહેલાં આમ જો દરિયાએ કેવા ગારાન ઢોકળા બની લખે તમે વિચાર કરો. આ ગારાન ઢોકળા છે અમારા વાલા જુઓ. આવા ઢોકળા બનાવીને દરિયો કાઢી મેં કે દેડવી લખતા દેડે કે એટલે વયું છે બોલો એ અઘરું બધું સિસ્ટમ એવો. આ બધા ઢોકળા આપણા ગારો હે છે. તો પછી મસ્ત અહીંયા છે. પણ હવે હું જાઉં ડાયરેક્ટ ઘરે. સજલી પેટમાં ઘરે જાવ એટલી પેટમાં તમને શાક જોવા મળશે. ચાલો જલ્દી જાવ ઘરે. મને કોઈ રોકોમાં ઘરે જાઉં છું હું જલ્દી ઘરે. એમાં છે ને મિત્રો તમે ઘણા બધા ફેમિલી આવ્યા અને એ વિડીયો આમાં તક દેખાતો છે તમને. એ ચેનલ છે આપણી એ ફોટો ગોતરી લખેલું આમ જો નામ છે ને મોજ કરો. અને હું પૂગી જાઉં ઘરે મચ્છી દેખાડી દઉં. ચાલો હા તો આવી રીતનું કંઈક શાક છે. જો આ છે લાલો મગરું બુમલા પાલવા સ્ટોમન 2 લાલા છે. પેટી ધોવી પડશે એક મસ્ત 2 લાલો છે અને 2 લાલા અહીંયા આવી ગયા. 1 પીસ મેકલાવ મારા વાલા ડાય છે. વા આને કહેવાય ડાય છે. લીલો ગુમલો કેવો તાજો ટમેટા બમેટા નાખીને શાક બનાવી તો કાંઈ ઘટે નહીં મારા વાલા. હાઈ ગુડ એની કરતાં સારો બોલો રાહુ શેળો ભાઈ. વાહ વાહ એક મસ્ત બસરું છે ભાઈ. કેટલો હાલે કંઈ નક્કી નથી. શાક જેને ખાવું એ વહેલા પહેલાં લઈ જશો પછી મળે નહીં. આ છે પાલવો બ્રાન્ડ હો દેશી વિલાતી નથી. લે કેટલો પ્યોર દેખાય તમે જુઓ. ખાવો થાય ને મને થાય પણ શું કહું લે. આ તો મારી બેટી સાપરી લાગે. તો અમે આને સુરમઈ કહી તમે બધા સાપરી કહેતા છો. અને આને અમે રાઉસ કહી તમે બધા શેળવો કહો કે શું કહો. અમે પાસે શેળવો હોય કહીને રાઉસ કહી બોલા મને. ચાલો તો કાંઈ વાંધો નહીં. તો મચ્છી જોવા મળી જાય. હવે ડાયરેક્ટ મારી મચ્છી લેફ્ટ અને માછલીનું બતાવી દો. ચાલો કરી દો. કયો કડી દે મારી ઓને કડી જો એટલે તું ચાલો એ કઈ લે ભાગી. દાંત તો છે ભાઈ કેવા દાંત છે ખબર હે? દીના કેવા ફૂટાતી છે ભાઈ. દાંત તો ચાલો દાંત છે ને એક દેશી કચલો આપણે આવેલો તો આ તરણીમાં. પછી એના 2 લીંગા છે અને એટલા સાસમાં આપણે લેમટા બનાવ્યા છે. એટલે આ સાલા મને કરડી જાય ને આનો દવા આગળ છેડી ખાવ. વાહ ભાઈ વાહ એટલી માછલી આવી ગઈ. એટલી માછલી આવી ગઈ. સાથે વાડીના જેલા હતા તણી મૂકવા એક તણી એટલે શાક આવી ગયું. સમય થઈ જશે 10. તમને બધાને વિડીયો ઉતારી દેખાડવા તમે એટલું બધું શાક કંઈક આવી ગયું. તમે બધા સપોર્ટ કરો. શાક દેખાડશું તમને કા. હા હો ચાલો તો એટલું શાક આવી ગયું છે. આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. બધા સબસ્ક્રાઈબ કરો. આપણે છે 50 કે પૂરા કરવાના છે. ફટાફટ જલ્દી સબસ્ક્રાઈબ કરો બધા. મારી બેટી સેજલની માછલીઓ દેખાડવાની બાકી રહી ગયું પણ હવે બીજા વિડીયોમાં નહીં. પણ હવે કારક પછી પાછું નવસ્તથી દેખાડશું કા. હા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.